તો સુરેન્દ્રનગરમાં રામરાજપર અને જાંબુ રોડ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે। રોડ પરથી પાણી ન ઓસરતા 5 ગામોનો વાહન વ્યવહાર ખોરવાઈ ચૂક્યો છે। જાંબુ, ભથાણ, પરનાળા, પરાલી, મૂળ અને બાવડા આ તમામ ગામ સંપર્ક વિહોણા બન્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદથી હાલ તો ગામમાં પાણી ફરી વળ્યા છે। લીંબડી તાલુકામાં સતત વરસાદને લઈને હવે રોડ રસ્તાઓ બંધ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જાંબુ, ભથાણ, પરનાળા, પરાલી, મૂળ, બાવડા સહિતના ગામોના લોકો અત્યારે સંપર્ક વિહોણા બની ચૂક્યા છે અને અહીં લોકોની માંગ છે કે કાયમી પુલ બનાવવામાં આવે। લીંબડી તાલુકાનું રામરાજપર ગામ છે કે જ્યાં રામરાજપરથી જાંબુ, પરનાળા સહિત 4 થી 5 ગામને જોડતો રસ્તો છે, જેનું ગરનાળું આવેલું છે। તે હાલની પરિસ્થિતિ દ્રશ્યો જોઈ શકાય છે। એક ગામથી બીજે ગામ જવામાં લોકોને કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદ બંધ થયાને 12 કલાકથી વધુ સમય વીતી ચૂક્યો છે, છતાંય પણ હજી રસ્તો ચાલુ નથી થયો। પાણી ઓસર્યા નથી। લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે તંત્ર જાગે અને આ પાણી ઓસરાવે અને આનો નિકાલ કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે। કૃપાલસિંહ ઝાલા, ABP અસ્મિતા, સુરેન્દ્રનગર।